જય શ્રી રામ। દર વખતેની જેમ વલસાડમાં આ વખતે પણ ભવ્ય રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રા નીકળવા જઈ રહી છે અને આ વખતે શોભાયાત્રામાં જેમ તમે જોઈ શકો છો કે એની તૈયારી એકદમ ભાવપૂર્વક થઈ રહી છે। હરેક લોકો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે અને શહેરને જેમ લગ્ન પ્રસંગો એ રીતે શણગારવામાં આવ્યું છે। તો ઉત્સાહ તમે પોતે જ જોઈ શકો છો અને આપણો જે રૂટ છે તે રેલવે ગોદીથી લઈને નવરંગ લસ્સી જૂનું નવરંગ લસ્સી સર્કલથી બેચર રોડ થઈને છિપ્પાડ થઈને તરિયાવાડથી આખો એમજી રોડ આવીને ટાવરથી દાદિયા ફળિયામાં એનું પૂર્ણાવતી થશે અને ત્યાં પ્રસાદની વ્યવસ્થા છે। જય શ્રી રામ। આ વખતેની વિશેષતા સૌ પ્રથમ તો આ વખતે રામજીની નવી મૂર્તિ છે એનું અનાવરણ બપોરના 12 વાગે કરવામાં આવશે। તો આપ સૌને ખાસ એ 12 વાગ્યાના સમયમાં આવા હું આમંત્રણ કરું છું। બીજી વસ્તુ કે વિશેષતામાં ઝાંખી છે, અલગ અલગ ઝાંખીઓ છે। એ ઝાંખીમાં રામ, લક્ષ્મણ, જાનકી છે, કૃષ્ણ ભગવાન છે અને જે રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવા હુબહુ રામ ભગવાન આપણે તૈયાર કરવાના છે। એ અમારી વિશેષતાઓ છે। બીજું, સુંદરકાંડ કન્ટિન્યુઅસ ચાલશે એ શોભાયાત્રામાં। કન્ટિન્યુઅસ સુંદરકાંડ સ્ટાર્ટિંગથી ચાલુ થશે, એ જ્યાં સુધી પૂર્ણાવતી થશે ત્યાં સુધી ચાલુ રહેશે।